વાટ રે ગણપતિ દાદા સમરણ વેળાએ વેલાયા આવજો રે ધોળકા છોડીને વેલાયા રે ગણપતિ દાદા સમરણ વેળાએ વેલાયા આવજો રે ધોળકા છોડીને વેલાયા રે ગણપતિ દાદા સમરણ વેળાએ વેલાયા આવજો રે સમરણ વેળાએ વેલાયા રે ભાતી દાદા સમરણ વેળાએ વેલાયા આવજો રે સમરણ વેળાએ વેલાયા રે ભાતીજી દાદા સમરણ વેળાએ વેલાયા આવજો રે ભક્તો જોવે છે તમારી વાતો રે ભાતી દાદા સમરણ વેલાયા આવજો રે ભક્ત જુએ છે તમારી વાટ રે ભાતીજી દાદા સમરણ વેળાએ વેલાયા આવજો રે ભાગો વેલ છોડીને વેલાયા રે ભાતી દાદા સમરણ વેળાએ વેલાયા આવજો રે ભગવલ છોડીને વેલાયા રે ભાતીજી દાદા સમરણ વેળાએ વેલાયા આવજો રે મરણ વેળાએ વેલાયા રે સર્વે દેવો સમરણ વેળાએ વેલાયા આવજો રે સમરણ વેળાએ વેલાયા રે સર્વે દેવો સમરણ વેળાએ વેલાયા આવજો રે ભક્તો જોવે છે તમારી વાતો રે સર્વે દેવો સમરણ વેળાએ વેલાયા આવજો રે ભક્ત જુએ છે તમારી વાટ રે સર્વે દેવો સમરણ વેળાએ વેલાયા આવજો રે સર્વે ધામ છોડી વેલાયા રે સર્વે દેવો સમરણ વેળાએ વેલાયા આવજો રે સર્વે ધામ છોડી વેલાયા રે સર્વે દેવો સમરણ વેળાએ વેલાયા આવજો રે લીલો લીલો તમને પાયો રે સર્વે દેવો સમરણ વેળાએ વેલાયા આવજો રે લલી લલી લાગુ તમને પાય રે સર્વે દેવો સમરણ વેળાએ વેલાયા આવજો રે સુખે કરો અમારી માખો રે સર્વે દેવો સમરણ વેળાએ વેલાયા આવજો રે ભૂલ સુખ કરો અમારી માપ રે સર્વે દેવો સમરણ વેળાએ વેલાયા આવજો રે ગુરુ રામા વેરની જય વિહળા નાથની જય પીપળા સામઠી સામઠી માત કી જય બોલ સામઠી માત કી સરસ્વતી માતા તમને મીના મુરે આદે ધરતી માતા
તમને પાય સરસ્વતી માતા તમને વિનાવું રે આજે ગુણપતિ દાદા તમને વિનાવું રે આજે ગુણપત દાદા તમને વિનાવું રે એ લડી લડી લાગુ તમને પાય ગુણપતિ દાદા તમને વિનાવું રે આજે પાળી યાદના ઠાકર તમને વિનાવું રે આજે પાળી યાદના ઠાકર તમને વિનાવું રે એ હા મહા એ હા મહા એ લડી લડી લાગુ તમને પાય પાળી યાદના ઠાકર તમને વિનાવું રે આજે ચોટીલા ચામુંડ માને વિનાવું રે આજે ચોટીલા ચામુંડ માને વિનાવું રે લોળી લોળી લાગુ તમને પાય ચોટીલા ચામુંડ માને વિનાવું રે આજે ચામટી માતા રે તમને વિનાવું રે આજે ચામટી માતા રે તમને વિનાવું રે લાલ લાલ લાગુ તમને પાય ચામઠી માતા રે તમને વિનાવું રે આજે રણુજા રામદેવ પીરને વિનાવું રે આજે રણુજા રામદેવ પીરને વિનાવું રે લોળી લોળી લાગુ તમને પાય રણુજા રામદેવ પીરને વિનાવું રે આજે જુગારે રમવાની મમતા મેલી જો ને રે લઈ લો રામા પીર નાના જુગારે રમવાની મમતા મેલી જો ને રે યાદ તારું રે પીવાની મમતા મેરી જોડે એ આજે તારું રે દીવાની મમતા મેલી જો ને રે રે
આજ ધરતી મતારે તમને વિનાવું રે યાદ ઉગતા સૂર્ય રાજાધન વિનાવું આજે યુગના સૂર્ય ને તમને વિનાવું રે તમને બાય ઉગતા સૂર્ય રાજાધન વિનાવું લોળીન લાગુ તમને પાય ઉગતા સૂર્ય રે તમને વિનાવું રે યાદ આયો રે મારા તમને વિનાવું એ ભાઈઓ રે બેનો રે તમને વિનાવું રે તમને ભાઈઓ રે બેનો રે તમને વિનાવું લોળીને લાગુ તમને પાય ભૂલ સુખ કરાજો તેજમાં એવા ભાઈઓ રે બેનો રે તમને વિનાવું રે બોલો ખોડિયાર માતની જય બોલો સાઉંઢી માં હાથ કી જય તો ખોડલ મારો દીગો ધણી અને ખોડલ માને બાપ પણ હાજા હાજા એ તાજા સુખિયા એ મારે મારી ખોડલ નો પ્રતાપ તો આઉંડો ધરોજો ને આઈનો અને તાતારિયાનો નીતાક પણ માટેલ માટેલ વાળે મારી માવડી એ તારો જગમાં જે ખોડિયાર માનો જે કરો મારી જોડે સાંભળીવા મારે વાવડી અને દુખિયાની છે દાતા ભગવતી સામથી માનો જય જયકાર હો ઘુમડા મટાડતા ભગવતી સામથી માનો જય જયકાર હો માના પર ચાતણો નહીં જોને જળમાંથી જોને જાગિયા દહોમાં ભગવતી સામથી માની તો આ જળમાંથી જોને જાગિયા અને જાગી નદી ધો જવાબ દહો સામથી માની મને બેહારીને એ બેહારીને મને બાલુડા હરે રે મારે કરવા સેવાના કામ દહો સામથી માની નવલાખે ચડિયા દાદરિયા માસ મરિયા વખને વારે કર તું ડાલે ભાલે બેઠી નવગણને નવલાખે ચડિયા દાદરિયા માસ મરિયા વખને વેલી તહેવારે કર તું ડાલે ભાલે બેઠી નવગણને સાતર જળ પીતી માર્ગ કીધી સિદ્ધમાં સીધી ફોજ કરી કોડલ ખમકારી ગળધર વાળી માત તૂતી સુળવાળી રે ધીરે માત તૂતી સુળવાળી તો સતની દેવી માં સામઠી અને તારા બોલે ભગવતી સામઠી માની વાલું રે વાલું લાગ્યું તને દરિયાનું લૂણ
જાહો સમઠી માતની સમઠી જાહો સમઠી માતની એ મારે માથે છે લોબડી ન સારણ છું મામડિયાની હું ખોડિયાર છું અરે સિર છે લોબડીને ચારણ છું મામડિયાની ખોડિયાર છું મારે સિરે છે મારે સિરે છે મારે સિરે છે લોબડી હું સારણ છું મામડિયાની હું ખોડિયાર છું મારો સિર છે લોબડીને ચારણ છું મામડિયાની ખોડિયાર છું આહા રેવા હોલિયા આલી આવું સમઠી માને મૂર્તિ આવું અરે હોલિયા હાલી આવું સમઠી માને મળતી આવું અરે 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 હોલિયા આલી આવું સમઠી માને મૂર્તિ આવું હારે હોલિયા હાલી આવું સમઠી માને મળતી આવું મારે સિરે છે લોબડી હું સારણ છું મામડિયાની હું ખોડિયાર છું મારા સિર છે લોબડીને ચારણ છું મામડિયાની ખોડિયાર છું જય ખોડિયાર હલ મારી હાલતી બોલાવે મારી હલતી દે હલ મારી હારે હોલિયા સમઠી માની હારે હોલિયા હાલી આવું ગઢકોટડામાં જાતી આવું હારે હોલિયા જાતી આવું ગઢકોટડામાં જાતી આવું એ ગઢકોટડામાં જાતી આવું મારી બેન ચામુંડને લેતી આવું તો હળદર ગામથી હાલી આવું ઉમડાને પાટાડતી આવું એ મારા સિર છે લોબડીને ચારણ છું મામડિયાની ખોડિયાર છું જય ખોડિયાર હારે હોલિયા હાલી આવું દુઃખના દુઃખને મટાડતી આવું અરે મીઠાના ભોજન વાલા લાગ્યા મને મીઠાના ભોજન વાલા લાગ્યા અરે સામઠી માને પ્યારા લાગ્યા મારા સિર છે લોબડીને ચારણ છું મામડિયાની ખોડિયાર છું મારો શિરે છે મારે શિરે છે લોબડીને સારણ શું મામડિયાની હવે ખોડિયાર છું ખમા ખમા ખોડિયાર છું ખમા ખમા મારા સિર છે લોબડીને ચારણ છું મામડિયાની ચારણ છું કોવળિયાના હાથમાં આવો વળિયાના હાથમાં આવો વગાડે નવખંડી તમે રાસે રમવાને લાયા આવજો વગાડે નવ ગણ વીર કાસે રમવાને વેલા આવજો મારી ખોડિયાર માતા કડિયા ધરાવાલી માં તમે રાસે રમવાને લાયા આવજો મારી મારી જય ખોડિયાર મારી ખોડિયાર માં રાસે રમવાને વેલા આવજો હાલો જોવા માને હાલો જોવા આજ હળદરના પાદરે હાલો જોવા
કુપડા ઘર જવાબ નાખી આવું માનવીના દુપટાડતી આવું તો દુપડા રે મટાડતી આવું અરે વા હોલિયા હાલી આવું હારે હોલિયા હાલે રે આવું ઓલા માનવીને ખમા ખમા કેતી રે આવું સમજી માની ગયો સમજી માની ગયો ખોડલ માતા જગ વિધાતા ગુણ ગાતા રે દર્શન થાતા દર્શન થાતા બવહર ખાતા ખમા ખમા મારી ખોડલ માતા તને ખમા ખમા મારી ખોડલ માતા સહિત દેવ કુટુંબ પપિત દેવ ભાઈઓ બહેનો જ્યાં બેઠા હોય ને એક માં ભગવતીના નામની જય બોલવાની છે બે હાથ ઊંચા કરીને બોલે ખોડિયાર માત કી જય સાખી માત કી જય સોને की सड़ी मोती की माला दरियल की दाला घने खमा महाराज तुरावंशी अजमल राजा ने घने खमा घने खमा પોકરણ કોટ નગરી નો ઊંચો રાજવીને અજમલ હોય માલના જો બ્રાહ્મણપતિ મહારાજ ને જો બ્રાહ્મણપતિ મહારાજ ને જો પોકરણ કોટ નગરી નો
રે રાજમાયા મારા સુખા રાજાના બોલાયા પરધાની આયા રે રાજમાં ફૂલ્યા પડ્યા મારા કામ રાજન મારા આજ રાજાને બોલાવ્યા પરદા મહારાજાને મહારાજા મારા શું કામ પડ્યા હરે પ્રધાન ઓહ મારા રાજની અંદર તમને એ માટે બોલાયા છે કે હમણાં ઘણા દિવસોથી હું કાચી વિશ્વનાથની જાત્રાએ ગયો. હમણાં આ કોકણગઢની પ્રજાની સુખ દુઃખની વાત મેં સાંભળીને નગર ચર્ચા પણ જોઈ નથી તો આજે નગર ચર્ચા જોવા દો. ચાલો મહારાજા બહુ સારું. આજે રાજાને પરધને બને હાલે હાલે આજે રાજાને પ્રધાનો બને હાલી હારે નગરની સરકાર રાજાને પરધને બને હાલે હાલે આજ રાજાની પ્રધાન બને હાલિયા હાલિયા રે એ આયા આયા સાડીના દાડા ખેડૂત ભાઈ આયા આયા સાડીના દાડા રે હાડીના દાડા દેખે ભૂતભાઈ આયો હાડીના દાડા રે હુલિયો બાજે ખેડૂત ભાઈ આપે મે હુલિયો બાજે રે એ અબે હો અબે મે ઉલિયા ગાજે ભૂતભાઈ હવે અબે મે ઉલિયો ગાજે રે બાબરું વીજળી તારે ખેડૂત ભાઈ વતન માતાએ નીતાયો રે ઓલી વતન મારી ગળી તાયે ખેડૂત વાત એ વતન મારી ગળી તાયો રે બાબરી બાબા લો ખેડૂત ભાઈ બાબરી બાબા લો રે એ વામની રે વામવા હજારે ખેડૂત ભાઈ આજો વામની વામવાને હાજારે સમાતે મોરિયા યજમાન રાજા સુગનમાં દેરા તાયો રે આમાતે ભલાયા અજમલ રાજા હવે ઓલા સુકન માથે માયને થાયો રે પાસા બોલીને ઘેર હાલો ખેડૂત ભાઈ પાસા બોલીને ઘેર હાલો એ રે માથા બોલીને ઘેર હાલો રતન ભાઈ માથા બોલીને ઘેર હાલો રે કેમ પ્રધાનજી? અરે આ ખેડૂત ભાઈઓ કોઈ સાચી સાબદા કરી તેમના ખેતર વાવણી કરવા જતા હોય એવું મને લાગે. પણ અચાનક આપણને પાળીને તે અવળો ફરીને કેમ ઉભા રહી ગયા તેને અહીં બોલાવો. બહુ સારું કા ભાઈ તો જાશું ને તો જાવી તારે હે મહારાજને રામ રામ અમાર હું કામ પડ્યું રામ રામ ખેડૂતો રામ રામ. અરે આપ કોઈ સાચી સાબદા કરી વાવણી વાવવા જતા હોય એવું મને લાગે. પણ અચાનક મને પાળીને તમે અવળો ફરીને કેમ ઉભા રહી ગયા મને કઈ સમજાણો. અરે મહારાજ તમને ભાળીને પાછા નતા વેળ્યા અમે ઓણી દાંડવા ઘીરે મહારાજ ફોડી જા લેવા જાતા હતા અરે નહીં નહીં ખેડૂતો, અરે વાવણીની દાંડવા સર્વે વાવણીની વસ્તુ તમારી સાથે છે. પણ તમે મારાથી કંઈક વાત છુપાવો છો. માટે જે હોય તે વિના સંકોચે મને સત્ય કહો. અરે મહારાજ આપણે સત્ય કીધું તો ખોટું નહીં લાગે ને નહીં, મને ખોટું નહીં લાગે, દખ નહીં લાગે. કારણ કે મને આ પોકણગઢની મારા પુત્ર કરતા પણ પ્રજા મને પ્યારી છે. ખોટું નહીં લાગે, પણ જો સત્ય બોલશો તો રાજમાંથી યોગ્ય ઇનામ મળશે. અરે મહારાજ આપ પેટના વાંજ્યા છો તી મહારાજ મહારાજ અમે પાછા વળી ગયા હો. આહ મહારાજા અરે નહીં નહીં ખેડૂતો, મને વાંજીઓ ન કહો. કારણ કે મારે લાસા લક્ષ્મીને સગુણા 3 દીકરી છે. અરે પોકણગઢ જેવું મારે શાસન છે, તો કઈ રીતે મારા આપ સુકન છે. અરે મહારાજ
ત્રણ દીકરી સત્યવાસ છે પણ જ્યારે હું મલાક થાય છે ત્યારે પણ કહું છો ના સાસરે હોળા પડશે મહારાજ અમારી જેવો ગાદીનો વારસદાર નથી ને. બરાબર છે ખેડૂતો, તમારું કેવું પણ સત્ય છે. દીકરી જ્યારે ઉંમર લાયક થશે ત્યારે અવશ્ય પોતપોતાના સાસરે વળાવી પડશે. પોકણગઢનું રાજ ચલાવવા માટે ગાદીનો વારસદાર નથી. તમારું કેવું બિલકુલ સત્ય છે. કાલે સવારે સારા સુગંધ લઈ તમારા ખેતર વાવણી કરવા દેજો. બહુ સારું કાલે પ્રધાનજી. આવી તમારું ઇનામ લેજો. પ્રધાનજી કેટલા વાગે આવી? હે સારા ચોકાન લઈ આલા ખેડૂત ભાઈ, સારા ચોકાન લઈ આલા. સારા સુકન લઈ હાલા ખેડૂત ભાઈ, સારા સુકન લઈ હાલ્યા રે. કેમ પ્રધાન? કહો મહારાજ. અરે આ પોકણગઢની પ્રજા મને વાંજીઓ વાંજીઓ કહીને મારા સુકન પણ લીધી નથી. અને આપણે થોડું ચાલ્યા ને થોડું મને જાણવા મળ્યું, તે પણ મને મારા હિતનું જાણવા મળ્યું છે. તો ચાલો હા થોડા મહારાજ, આગળ ચાલો. ચાલો. આજે રાજાને મરદાને બને આલે આલે. હજે રાજાને પ્રધાન બને હાલિયા રે. એ જોવા નગરની ચર્ચા, રાજાને પ્રધાન બને હાલિયા રે. ઉરેર બારી રે પોકણગઢનો, ગાઢ પ્રચાર તો રે રેતીના રણમાં. કહું બેહું ચારતો રે રેતીના રણમાં. ઉરેર બારી રે પોકણગઢનો. અત્યારે હાલી ના ટેકરીની અંદર ઠાક્યો છો. દૂધ દોવાની વેળા થઈ ગઈ છે, હજી રબારણ આવી નહીં. આજ મોડું થયું છે, દૂધનું મોડું થયું છે. રબારણ હજી કાનો આવી, લાય રબારને બોલાવો. આહા જે રબારી બોલાવે રબારા આવજો રે. બોલાવે રબારો આવજો રે. આવજો રે મારું જાન બોલે આવજો ટેકરિયું
આજ મોડું કાં છું મોડું થઈ ગયું અરે મોડું થઈ ગયું દૂધ દોવાની વેળા થઈ ગઈ છે લે પણ તું જો તો ખરા નારાયણ ક્યાં આયા હુરત નારાયણ મારે હમણાં 8 વાગ્યાની વેળા થઈ જઈ મોડું થઈ ગયું મોડું થઈ ગયું દૂધ દોવાની વેળા ક્યારની વીતી છે તો એમ કરો ને હા આડા ઉપર જ ધોઈ લો અરે આ વગડો ફરીને મેં ઠાક્યા આવે રબારે આ પગ થેજા સાંભળા જેવા તમને આડું રહેવાનું ઉભું રહેવાનું કીધું બીજું તમને કઈ કીધું આ તે મણ દો આયલ આડો ઉભો આમ જો ફડાકો રાખે આ મારે 8 વાગ્યાની વેળા થઈ ગઈ હો હા આ ભાઈ આડી તો રહેવું પડે ને હજી તો અડધા દોવાના બાકી છે ને બેહી કાજી રમેશભાઈ બસુભાઈ એના તરફથી 100 રૂપિયા આવે છે એમના ધારેલા કામ બની મેલો કામના રામદેવજી મહારાજ બિરવડ બોલે રામદેવજી મહારાજ કી જય એટલે હજી આ દોવાના બાકી છે બેહી કાજી રબારણ હે એ રબારણ આજ ભાઈ નામ ટીમે દૂધ નો પગે ભાઈ કઈ વેડવેડ થઈ ગઈ છે એટલે આ કાંઈ વટવેડ નથી ભાઈ આ ભાઈ વાડા વાળવા પડે ને એમાં એવું છે કે માવો ઉતારવા કઈ વેડવેડ નથી થઈ ને માવત ભાઈ ને જ જાય છે લઈ ઈ તો અમાર નિત્ય નિત્યનો ધંધો ભાઈ આ વ્યવહાર જ ની પાસે ભાઈ એ રબારણ એટલે આ ભારે કર્યા રબારણે આ દોવાના બાકી છે દોદો દોતા બેહીજી આ દુશિયા કોણ આમાં એક દેવલી બજાર બેનું વાતો કરતા ટેમે તો રત્ન કે દૂધ નથી આવતું એટલે પણ કેમ આમાં ટીમે આવ્યો ભાઈ થાય તારે આ ડીનોણો આમ જ થાય ભાઈ સાચી વાત છે એ રબારણ આ ઝુકમાંથી મારા પતિરાન કાટ બકરાન હવે ઈહોરા કરી ભાઈ આઠવાની વેળા થશે રબારણ ઊભી થા બેહી કાચી લાય ઓલા મારા ગગલાને બોલાવો આજી અમારે બોલાવે ગગલા આવજે આપણને બોલાવે ગગલા આવજો રે આજ
તારી માં બેહીજી ભલામણા એમને બે ને વાળજો લીધો અલા દોતા દોતા બેહીજી પણ એમને બે ને વાળજો લીધો હોય અરે ના ભાઈ ના વાળ્યો લીધો હોય તો ભલામણા હાડકા પુરાઈ નો જાય તો પણ એમને બે એટલે આ ધોતા ધોતા બેહીજી તારા મારી નાખજો ખોટા કોકની એટલે આ ભલામણા કા મારા હોકડા આગળ ખોટું બોલું ભલામણા તારા આમળા ધોતા ધોતા બેહીજી હું પૂછી દઉં તો આ તે પૂછી તો જા હું પૂછતો અમાડી ઓ માં આ સાંભળતા નથી હા સાંભળતા નથી સાંભળતા નથી હા એક એન પાને કીધું તું આંક્યાને કાને કીધું એન પાનું ને એન પાને કે ઈ તો ભલામણા પહેલાથી નાનપણથી નથી સાંભળતું કેમ શી ખબર ઈ તારા ગઢાભા તારા બાના આપા કયું તું કે નાવા ગઈ નદી ધાક બે ગઈ એવું ઈ આન પાના ને ઓલ પાનો કે આ તો ઇંજા કહું રે અમાડી બોલાયો તો મને બોલાયો તો રાતા ઝંડી કરીને આયલો તાર કાકો ઓલો કાપડી જોઈ પીછી એકલો રેડી મૂકીને આવ્યો છો તો ના ના અહીંયા મારા ભાઈબંધ બે બેઠા છે હા આ તેરી ના કાબડીની ચિંતા તો હવે શું કરવું આ હતા હું છે લ્યા એમ કે છે કે તારા હાથન કે છે તાર માર સમજી લે શું પણ સમજી લે એમ કીધું કે સમજી લે સમજી લેવાની વાત કરે અલા પણ કઈક દુખું દુખું નહીં કે મને કઈક દેવાળો કરીને કેવો હું સમજી લેવાનું પણ કાલે મને એમ કીધું કે તારા હાથન કે તાર માર સમજી લે તું જાવા દે ને કે તારું આવી ગયું મારી ભારે કરી લ્યા હવે હું જાવા દે ને કે મારું આવી ગયું હાલો હું જાવા દઉં એટલે આ દૂધ દોવાની વેળા થઈ ગઈ છે બેહી ભલામણા એ તારો પાડ એ રવારણ કાઠી થા બેઠી થા આ દોવાની વેળા થઈ ગઈ ભલામણા એ હરે મને હરે મને દયા રે ડોક તેરો આરે હનમાલી મારે મને આ વગડા માં કે જાવ તારા મુંહથી હારની વાત થઈ છે તો હવે વેપારી હોત આવી ગયો આ પણ ખરેખર તો હકન પકડી લાગે હો રબારડ આ વેપારી આવ્યો હારનો એલા ભાઈ કેવા છે આમ મુખા કરી જોઈ આ નુખા જ છે તમારે લેવા હોય તો એટલે આવાજ છે ભાઈ હા આવાજ છે ભાઈ એટલે હાર આવાજ છે ભાઈ તમારે લેવાના છે કોની માટે એટલે આ મારી રબારડ માટે કોની માટે એટલે કલાઈને બતાવી તો જો એટલે આવા કસરા તો અમારા ઘરે ઘણા પડ્યા ભલા હાર આવાજ તો આમ કાઢ તો હારા કાઢ અરે હારા કાઢ ભાઈ આરા એ લઈ એવું મોઢું નથી આ એ હા આ રત્નો ભાઈ ભલામણા તું હોય તમારું મોઢું હશે પણ એનું મોઢું નથી એ ઈ નંબી બે નુખા છે ની ભાઈ તો તું કેમ કહે છે ભાઈ એનું મોઢું નથી એટલે ઈ એમ કેવા માંગે છે હું ઈ કે આપણે નહીં લઈ એમ કે છે અરે જા ભાઈ જા આને એટલે આપા એ પણ આને કેમાં છું છે ઈ કે પેલા આના 25 રૂપિયા છે ભાઈ હા 25 રૂપિયા આને કેમાં હા અને કે વ્યાજબી વ્યાજ બી લેવો હોય તો એક વીહું સારા એટલે ભાઈ તારે ધંધો થઈ જાય ને અમારે લેવાય જાય કઈ કે વ્યાજબી રાખતો હોય ને ભાઈ અમારે લઈ લેવી આજે તું ભાઈ આવ્યો છો એટલે નકર એમ જ ભાઈ મુલતવી રાખ્યું હતું આનું પૂછે છે એ ભાઈ હજી તો આ જોતા જોતા ઈ જોવા તો ઈ મે લઈ લે ભાઈ ગ્રાહકને ગમે ઈ લે ચાલે હા તે આને હું કેમ આના 35 રૂપિયા
અને આના એટલે ભાઈ બેનો આપણે આમ તો દેવાળો કરવો એમ કરી નાખ ને આમ તો હે ભાઈ આપણે હારની વાત છે તારા મોથી એટલે આનું હું એટલે ભાઈ આ આલે પાછો અને આનું ભાઈ વાજબી કે અને એને તું કે એમ હરકી રહી એટલે ભાઈ ગરાક તો જુએ ભાઈ લે આકરા છે લે ભાઈ હે હા એને લેવાના લખણ છે પેલા તો પૂછ આ નેહાડામાં વાંધોદા આવે હવે એ કામ થું છે કામ થું નો હાલે ફરીને ઢગ કરવા જાવું પડે કામ થું હાલે એને રે એ ભાઈ એની હાસી કિંમત કે એટલે એના 35 રૂપિયા છે ભાઈ. એ ભાઈ આમ તો આપ્યા તા હવે એ નુખું છે ઈ નુખું છે અરે તારે ગાનો કરતો તો હું હા એ નુખું છે ભાઈ આ ભાઈ આન ભેગું છે એટલે એને તું પેલા કઈ કે આ કિમ શું ભાઈ વેપારી કિમ વાતચીત થાય એટલે ભાઈ વાતચીત તો હું કરું તારે પણ એ તું આ બાળા છે ઘાઘરા છે એ ખરી જાય ના ભાઈ એટલે ભાઈ આ ઇલિયર મેચિંગ છે ભાઈ આનું શું કિંમત છે ઈ તું મુદ્દી ઈને અબ્બા અબ્બા એ ભાઈ આની કિંમત શું કે તું કઈ કે હે હા નકી આ નુખી થઈ જાય છે એટલે આ તારા આમ કોનું વધવા દેતી ની ભલા મણા એ ભાઈ તારે વેપાર એ એટલે ઈ દુનિયારે વાત કરે છે તું એને ક્યાં ઘરનું છે કઈને તો એ બધી હતા તું જવા દે તું આ જોતો ખરો આ તારા લાયક નથી એ તું જોતો ખરો ભલા અમારા ગાડ બકરા કોણ દુસી તું તું આવીશ એટલે આપણે બીજું આની કરતા કોઈ હે હા આઈજે ભળી રહી એ આની કિંમત હાસી કે ભાઈ એના પાત્રી હું લેવાના ભાઈ એટલે વ્યાજબી કેમ ભાઈ તાલ ને બે વી ઓછા આજે આપ્યા ભાઈ જા ના એ નથી લેવો રબારે મૂક ને ભલા મણે તું છે મૂક બસ હા નથી લેવું એવા પૈસા આપણે ક્યારે એ આપણે રત્નાભાઈ પેટી આપી દઈશું પછી કેમ હા રોકડા આ રત્નાભાઈ નું નામ દઈએ જા અને આનો તો કઈક બંધો કરી જે હોય હું હાસું કહું છું શું ભાઈ બંધુ એ તું એડીમાં નેતી થા એ ભાઈ અમારા બંધા બધા હોય ને અમારા વાડ વગરના ખેતર હોય ભાઈ તારે બંધાવશે હું હાસું કહું તું ને અરે કઈ ભલા મણા આમ તો રત્નાભાઈ નું નામ દઈએ ભાઈ હા આ પૂરી કાવડી અલ્યા આ ભારે કરી યાર બારે આ ફરીન પતિ ફસાણી ભાઈ એટલે આ કાંઈ ડખો નથી ભાઈ આ વગડા વાળવા આ વાડા વાળવા પડે ને ભાઈ
વાહિદાના પ્રમાણ છે પણ આ જોતા જોતા ફરીને કાં બેહી જી યાર મને લઈ આલો યાર મને લઈ આલો ઈગલાઈ લોડી મારી હવે એટલે આ પાછો આ બહરૂપી જેવું આ કોણ આયું રબર એટલે કોણ છો ભાઈ આમાં કઈ દેખાતો નથી ના ભાઈ આ હેનો વેસ ભાઈ આ વ્યાપારી તમને નો ખબર પડે એમ એટલે વેપારી છો હું લાગ્યો મેં કીધું ઓલો બહરૂપી લાગે આ મારો હારો કાનદારો લાગે હે જાણકારો છો એટલે તો કોને કે મને કહ્યું કાઈ એટલે હું ધ્યાન બેરો નથી ભાઈ ધ્યાન બેરો મારો ભાઈ ઓલો રૂપલો છે આવું ખાનદાન જેવું છો એમ ને ના હું નહીં ભાઈ મારો ભાઈ રૂપલો ધ્યાન બેરો છે તો ચારનો હાથ પાડું તે સાંભળ્યો નો હાજી રહે રે બારે તું હેનો શું વેપારી ભાઈ પેલા આના ગિરાક એ આ મોકલે રે બારે બાય મારી આલી છે મને એ મોકલે રે હેનો વેપારી છો સાંભળ્યો નહીં ના ભાઈ આ કોને ખબર છે અલા આને આ ગિરાક રે હું આ મોકલે રે ઘડીક ઈ અમે બે વાત કરી છે ઈ તારા તાર હવે ઠોકવાનો છે અરો એંડોણી લેવી એંડોણી હાચા એ છે ને બરે એંડોણી અગરે અત્યારે તે તારા મુથી કહ્યું ને મારે એંઢોણી લેવી છે આ એંઢોણીનો વેપારી છે એમ કહું છું વેપારી ભલે જોઈને હું કીધું ખબર છે હું કહ્યું આ કોને ખબર છે હું કીધું હું એને કહ્યું કોનું ખાનદાન કોઈ બેરો સાંભળતો નથી ત્રાડું જેટલો વાતો જે માણસ છે નો એને ખબર હોય ગમે એમ બોલે હું રો નથી કહેતો મારો ભાઈ એંડોણી હાચા એ છે ને બરે એંડોણી હા હું છે તમારે હું છે એ ભાઈ આને એ તું આમ મોકલે રે અમારે આ તારું ઘરમાં કઈ હાલત ભાઈ એટલે આ ભાઈ વેપારી છો તું તારે એંઢોણી તાર બેસી છે આ વ્યવસાયની હોય ને કાઢે મોકલે કાઢ તારે આ માં હરા હરાબ દેશે કે શું દે ખબર પડતી ને કા એટલે મારા ખાનદાન ને હરાબ દે આખા બધા બેરા છો એમ આને મારા હમણે એક જ હમણે ડાંગ મૂકી તો બેઠી વાળો દે પણ હવે આને કે કોણ આવા નવા બહુ રૂપિયા ધાન ભાન મઠા હવે તું આમ ઘડે મોકલે રે ને કઈ ખાટું હદરવા દે કોક નું તારે હું છે ભાઈ ને કેમ પાંચરી બેહું હા આપાના આજે ભગવાન ના પાંચરી બેહું એટલે
એ ભાઈ એ 35 વેહો પેલા હુથિયા રાખસ ભાઈ દવા વાળો વ્યાપારી નથી કરતો હે આ મોટો વ્યાપારી છે સૌ એટલે ગ્રાહક ને ભાઈ સ્વામી માગે પછી હોશિયાર નથી એ તો તું વેપારી છે નો ભાઈ લેવાની છે લેવાની છે આ તો અને કઈ વાજબી કિંમત કર વાજબી તો 39 વેહો 35 માં 39 કોની નિહાળે ભણ્યો આગળ જો પાછળ જો હવે એ મારો મને કાઈ એમ નથી કે આગળ જો પાછળ છે હાય આમ આગળ આગળ વીજો ને પાછું માર 37 વેહો હે 37 વેહો એ કઈ પાછો નો પડ્યું કેવા એટલું જ છે. અરે પાછો નથી પડ્યું આગળ જો હાડે તેત્રી માં ઘીર્યા પડ્યા છે હે હાડે તેત્રી માં ઘીર્યા પડ્યા છે એટલે 33 કેટલે થાય એ પણ મને વાણો તો બધું ભલા માણા તો કોક ને ભલા માણા ખાવા લોટ કે પહેરવા લુગડું નહીં વાળો રહેવા તો પાસે બધો હિસાબ હોય મારી પાસે કાંઈ ન હોય પણ તારે વેપાર કરવા તું નીકળો આને કેમ જ નહીં તને ખબર નથી 35 વેહો જ કીધી અરે પાછું મારવાનું કહ્યું મેં કે એક વીસ પૈસા મારી ના ના નહીં વ્યાપાર કરો લાવો આ તે કાઈ ભલા માણા તું કેમ છો મોઢામાં જે કાઈ મૂત કોઈ ના આવે ભાઈ એ આમ તો આગુ પાછું કરી ભાઈ તારા વેપાર થશે ને અમારે લેવાય જાય અરે વ્યાપાર ને બે કાંડી તારે અરે આમાં મારા જોખમ વાળી ઈંટોણી હતી ઓર્ડર ની હતી જોખમ વાળી હતી ને મોટો ઓર્ડર ની હતી ઈંટોણી એટલે તું અમારી ઉપર એનો હિમ નાખે છે એવો? અરે આયા લે તું કે ગયો ને પણ કોને આપી મને તો એક જ આપી અમારી ઉપર એવો ખોટો હિમ નાખે છે ભલા માણા આયા લેતી પણ આ તમારી બે સિવાય કોઈ છે નહીં બારે તો મોકલે ઊભી ભલા માણા કોઈ સોર ની દીકરી નામ કો બોલાય એ હું સંભાળીને વાત કર કે હું સંભાળાય તારે પણ તું હા હજી રહે ને ઘડી તારે ઉતાવળમાં ખાલી આઈ છે પડે વળ્યો વટલે ને એ ભાઈ મારી ઈંટોણી સોરાણી છે એટલે તું કે ભાઈ વેપાર કર્યો હોય છે તે અને મારી ઉપર વીમ નાખમાં એમે ભલા માણા તમે નથી લીધી ના રે ભાઈ ઓલી ત્યાં લીધી ને ના રે ભાઈ ઈ તો મોકલે ઊભી ભાઈ હા? તો તું મારી બા થાસ તું મારી બા થાસ મારી બા થાસ સોર ની દીકરી એટલે એ ભાઈ એટલે મલા તો એ આ લૂંટાવા આવ્યો કે વ્યાપાર કરવા આવ્યો કે સમજાણું હા તારા રાખ ભાઈ નકા હમણાં ભંગાઈ જાય ભંગાઈ ને મારી ઈંટોણી ગઈ છે પણ કોણ લઈ જો ભાઈ અમારી ઉપર એવો વીમ નાખસ ભાઈ તું હે આજે સર ભગવાન મારી ઈંટોણી આવી જાય ને જેને રીજે આવડી દેવી જેને લાય પણ 35 રૂપિયા લાય 35 રૂપિયા એટલે વગડે ભાઈ પૈસા કે કેમ થાય ભાઈ એનો મારા ઘરના ભાઈ નું નામ દે દેજો ભાઈ તારે તે કઈ ઓસા આપણે કયા ને ભાઈ એક બી ઓછા કીધા આ તે ભાઈ તારા ભાઈ નામ દે દે આપી છે હે ભગવાન હે આજે સર ભગવાન મારી ઈંટોણી એનો બાલ આવી જાય અને કાળો કોટ કાઢે તો બે ઈંટોણી તમારા મંદિર આવી સડાવી જાય તેરા હાર આવી માજે આવા નવા બધા ધભાન લાહુરે વેપારી રે લાહુરે વેપારી રે રાજ બનાવેલો પાડી રે હો લાગ મોટેરનો એ રવા રે બાકી યાં ઢોણ બનાવી જાણે છો ભાઈરે બને હે અરે 35 હું કયા આઈ ને કેમ તારે હા સાલા તો વેપારી હોય ભલા મને કાયમ ગ્રાહક સારતા હોય આપણે કેમ હરોજ માલ ઢોર સારવી એમી ગ્રાહક સારતા હોય પણ તું કઈક હાથી રહેતો કઈક વાજબી થાત પણ તું કોઈનું વધવા જ દેતી નથી તારે એટલે આ તે કોની પાસે લીધી એટલે આ તે લીધી કોની પાસે હે ઓલો અરે બિચારો તને વારે તને આ ઓલો હણે તો દ્વારકા વાળો નહીં રજુ રે આ તને કોને શીખવાડ્યું ફક્તો હોય તો કઈ કોઈની ઇનામ લઈ લેવાય કેમ જ દીધા વગર શું કીધું શું કીધું ભાઈ તો કે નો પોહાય તો આપણને કે ભમાર નથી દેવાય તો કઈ વાત છે ઈ તો આપણે એને સુખવટ કઈ નહીં કે મારા ખાનદાનમાં હું ધ્યાન દેરો નથી મારો ભાઈ રૂપલો છે પણ એને વીમ નો હોય તો કે બિચારો એને આપણા ખાનદાન
હવે ઈ તો પરદેશી કહેવાય, એને શું ખબર હોય? બિચારો કર કરીને ગયો. હે હવે ઈ તો પરદેશી કહેવાય. પરદેશીઓને વેપારનું જ કરવાનું, બીજું નહીં કરવાનું. હા પણ આપણે એને વ્યાપારનું કર્યું, આપણે લીધી પણ હા હા કેમ જ પકડી લીધી. આ ઓલો હણીદો નહીં એક જ શબ્દના કારણે લીધી છે. આ ઓલો દ્વારકા વાળો નહીં રજૂ રે. એક જ શબ્દના કારણે લીધી છે. એટલે એમ કીધું ને. હા ખાનદાન જ આમ છે એટલે ઈ લઈ. અમાર ખાનદાન જ આ. મારે કેવું પડે. આ તો હારું છે. આ એંઢોણીનો વેપારી તો કઈ હુનીની દુકાનમાં તને લઈ ગયા હોય તો તું શું કરી? હે કઈ હુનીની દુકાનમાં તને લઈ ગયા હોય તો ના તે હાથ મારી નહીં હાથ મારું જે હોય તે હાથ ન મારું. તારે આ હરબારે નો હદે આ આપણો બીજા ભાગનું પા ઓલો ઠાકર રૂઠે દ્વારકા વાળો તને કઈ ખબર પડે? બીજા ભાગનું ઓલા ઠાકરને દઈ દઉં તો કાંઈ ન જરૂર પડે. હવે કોઈ દી લેતી નહીં સમજો. આમાં મારી કેમ જ શું ભલામણ? તારે તારે આ બધા તને કોને શીખવાડે? ઈ એકદમ એક શબ્દ બોલ્યો ને એના કારણે મને લેવી પડે, નકર મારે નથી લેવાય. અરે પણ નો લેવાય. મારી કેમ જ શું ભલામણ? તારે તમને કહું હવે હે ને ઓલા તમારા ભાઈ નો રહ્યા બોલાવો તો અહીંયા. આ તારી આ ઢોણીઓ હાલે. લાવો. આ કેમ જ આપી હાલે. પહેલા આપું છું. આ સોરનો માલ આ તારો. આ હણેજો દ્વારકા વાળો તારો હણેજો રસુ નોરે. આવા સોરના ધંધા તને કોને શીખવાડ્યા? તારે આમાં મારી કેમ જ શું ભલામણ? પેલા બોલાવો તો કોને? તમારા ભાઈ અરે મારે આઠવાની વેળા થઈ ગઈ. આઠ જો પૈસે પેલા એને બોલાવો. અત્યારે કાંઈ મારે ભાઈ અત્યારે મારે એનું કાંઈ કામ નથી. ઈની રીતે આઠ હોય છે. ભલે એની રીતે આડ્યો હોય હા. પેલા હું કોઈ એમ કરો તમે પેલા બોલાવો. અરે પણ આ ગાઢ બકરા આમ તું જો ભૂખ્યા બાંફોડા નાખે અને મારે આઠવાની વેળા થઈ ગઈ ને અત્યારે તું રૂપલાલ બોલાય તો મારે અત્યારે પાછી કલાક ગળે. તને ખબર છે બારે ઈ પાછો ધ્યાન બેરો છે. ક્યારેક સાંભળ્યું હોય જલ્દી તો આવે ને નો આવે. બોલાવો એને મારું કામ છે. અરે પણ એને વીમ હોય કે આમ તો આ બાજુ અવાજ આવે તો જ સાંભળે ન કઈ નહીં. તમને ક્યાંનું હું કહું છું શું બોલાવો પણ અત્યારે એનું શું કામ છે? છે. એલી આ રબારે તો ભારે કરી. હા હા ધીરી પડ ધીરી પડ. તારે આયા છે કવાલી ગાય કે હો तो आहिस्ता आहिस्ता उतर के हो हीरा रूपा रे अल्लाह मारो बांगो से यादे रबानो के हो भाई राता अल्लाह तो हलावे रो आया के हो हीरा रूपा रे अल्लाह तो કા ભાઈ આ અત્યારે હું લેવ બોલાવ્યો
હે આ અત્યારે બોલાયો હું લેવા મને એલા તને હિંમત નથી ના ભાઈ એલા આ તારી ઓલી ભૂજાય ભલામણા એટલે પણ ભલામણા તું તો આમ જોતો ખરો હું આમાં કેમ હું આવ્યો એ મારું મન જાણે છે ભલામણા તે ભાઈ હું છું આશી આ ઓલી આપો હોમાય કા ન તાપી હા. ઓલી કાબડી હા, હા. એ ભલામણા ત્રણ ગીત ખોવાઈ જતી ખા તારા અરે ઠાકરના ભલામણા ત્રણ ગીત નહીં થતા ઓય અરે મેં તને ઝંડી કરી ભલામણા તારી સુખમાં મારી સુખમાં આવી હતી એટલે ભલામણા હું તો ગોતી ધરાયો પછી તો આપણે આવલો કાળો કુવો નો રહ્યો હા ને ઓલા વળ નથી ત્યાં સડે નામ નજર કરતો મેં કામ કે પોળે જાય કેવું હા હા તેમાં પામ હળજળ ડાળ હતી માથું પગ દીધો ડાળ એવી હેઠે એલા ફાઈસી ડાળ પાહે જે તો ના પગ ટાળે બેઠો ડાબો ભલામણા એલા એટલે એ ભાઈ ના દુનિયા તો ભાઈ માથું ઈ એક કરતા બીજી કરી એલા આ તો તારામ સાંભળીને સર્વે સોટો હું અરે પાસે આવે આ ભ્રમણા હું તાંબલા જેવો થયો છે એલા ભારે કરી તે ભલા પછી મને તો આ મારા ભાઈ બંધ એક વાત કરી મને કે તારો ભાઈ રત્નો રહ્યો ને ઈ બહુ જાણે છે એલા જાણાની એટલે ક્યાં ભલામણા ડાક્ટર થયો છે કાઠશાળાના પગ હાથા કરી દેશે એટલે એવા ગોળના પાટા બાંધીને ભાઈ ગાઢ બકરાને મેં એટલે માણસના હોતો કેવું એટલે એ બા લાગુ બધાને પડે ભાઈ એવું છે તો મને હાજો કરી દે ને ભાઈ ઔષધિ ભાઈ બધાને લાગુ પડે એવું છે એમને તો હાજો કરી દે ને ભાઈ આ પીડા તો મટે આ પીડા બહુ થાય ત્યાં બેસ મોકલો ભાઈ હાસીન ભાઈ હાથ અડાડીને સડો હાથ અડાડ્યા વગર એટલે કોઈ એવો હું શું ડાક્ટર છું એટલે ભાઈ તો એક કામ કરીને હાથ અડાડ્યા વગર ને ચડાઈ દે ભાઈ હાથે માથે બેસી જા ભાઈ કે આ બેહું હા બેસ મોકલો ભાઈ એ કાળિયા ઠાકર વળવાળા દેવ બાપા સમજો હા હા એ તારા હૃદયને સમજો ધરપત રાખજે ભાઈ આખું મિશી જા નકર સમજો ઉઠી પડશે અવળે એટલે ભાઈ તો એ ભાઈ તો આમ તો આમ હાથ આય સડાવજો હો અરે ભાઈ એમાં તો કઈ કેવું ન પડે આ બસ આમ હાથ આય સડાવજો લે ભાઈ લે એટલે હા એટલે ભાઈ ને હમણાં આજે હું કર્યું કા ભલામણા આમ તે કઈ પગ સડાવવા તો આ હામુનો ચટાડ્યો ભલામણા તે ભાઈ હાથ અડાડ્યા વગર સડે તાર હાથ અડાડીને એલા ભલામણા ખાવું હોય તો ભાઈ આ મું બગડે હાથ બગડે હા ઈ તો બરોબર છે જતા લે, લે. રહો. હાથ અડાડીને સડાઈ દે આ તે બેસ તો ભાઈ એ કાળિયા ઠાકર બાપા વડવાળા દેવ અલા મારો દુખે છે તારે અલા તારો નહીં દુખાઉડા બેરો પગ કે હો વીરા રૂપાને અલા હું તો હળવેરો હળવે સડાવું કે હો વીરા રૂપા કા ભાઈ ભલામણા બદામ જેવો થઈ ગયો એલા એમ તો ભલામણ હું જાણું છું એટલે ભલામણા તું આવો ડોક્ટર હતો મને હું ખબર ભલામણા તાંતીથી રીબાવ છું હું તારા આય કોને ખબર ભાઈ તારે હવે ભાઈ મને આ હું લેવા બોલાવ્યો છે એલા આ તારી ઓલી ભૂસાય નહીં ભાઈ એટલે ભાઈ તે કઈ બાજા હશો તમે બે એલા ના ભાઈ ના એવી તો કોઈ વાત જ નથી તો વળે હું ડરી હાણા છે મારે આઠવાની વેળા થઈ છે હા મેં કીધું તું જા રોટો કર રોટો અને મારા આઠવાની વેળા થઈ છે તાકે તેરે ને તેરે રૂપલાન બોલાવો એલા તારામ વધવા દેતી નહીં છે તારી ભૂસાય કોઈનું હોમાભાઈ જમોડ અને ડાયાભાઈ રબારી એના તરફથી 501 રૂપિયા આવશે તેમને ધારેલા કામ મનોકામના રામદેવજી મહારાજ પડે બોલ રામદેવજી મહારાજ કી જય તો હવે ભાઈ હું ન્યા જાઉં હા જાને ભાઈ મારે શું માની જશે એલા આ તારી ભૂસાય મારું ભવન ફેરવી નાખ્યું તારામ કોઈનું વધવા દેતી નહીં એ હું જાઉં હા જા ભાઈ ઈ કે છે તારી ભૂજા રિહાણા છે ઈ કે છે હા હા ઈ મુકાય મુજબ મગજમાં ન આવ્યું મને એવું છે એમને જો કરી તારા ભલામણા એલા હું પલપલિયા કરે છે ઈ કામ કે છે ઈ કે બીજી પેલા વાત નથી કરી તમને ના રે ભાઈ આ કોને વાત કરી અરે તારા ભલામણ મને કાઈ કહ્યું નહીં તે હવે મારી વાત તમે સાંભળો તમે રિહાણા છો હું લેવા એ ભાઈ આ હુલો રિહાણા છે એટલે ઈ આ કોને ખબર છે યાર તને તેડાયો ભાઈ કીધી ને તમે ઈ કે ના ઈ તો મારે હું સમજું ભાઈ હે ઓ ભાભીઓ
આ હું તમારે બે માણસ વાંધો પડ્યો છે એટલે ભાઈ ઈ કે એમાં તારું ધ્યાન તો છે ને ભાઈ તો મને કહ્યું તું ઓ ભાઈ શું કહ્યું તું મને કહ્યું તું કે ઓલા હુકડાની કે ઢગ ચડવા જવાનું છે કા કહ્યું તું અલ્યા હજી મારે બધો વ્યવહાર બાકી ભલામણા ખા ભાઈ ના હા આરામ બા વ્યવહાર ઈ વ્યવહાર જો ને હા ઈ થઈ ગયો છે. કોને કર્યો વ્યવહાર મેં કર્યો પણ વ્યવહાર એટલે મારે બધો બાકી તારા માર વ્યવહાર ને ભલા એમને માર ઢગ દેવા વ્યવહાર દઉં તમને કહું હા પગલાને હાવ ઉડ્યા ને હા ઈ જે હમણાં છોટી લાવ્યા હતા આજે તું માવેશમાં ગઈ તારે માવો વેસવા ગઈ ને તો ખાંડ ભેગા થઈ ગયા એટલે વિવાહની કોથળા આપી દીધી મરસા ચડે ને બાજુમાં ભેગા થઈ ગયા મરસું દરાવા આવ્યા હતા એટલે વિવાહની તે કોથળા આપી દીધી આપણે એમાં એવું હાવ ભેગા થયા ને એટલે મેં રામ રામ કર્યા જય શ્રી કૃષ્ણ કર્યા અને કોથળી આપી દીધી તારી ઈ આ કોને ખબર છે ડુંગરે કઈ દઈને ગઈડા હારા ભેગા થયા હા ના અડધી કોથળી દઈ દેવી ને વિછે ભેગા થયા ને સહ કુટુંબ ભેગું થઈ ગયું ને કોથળી ના દઈ દીધી ભેગું થઈ ગયું આ તે તો વ્યવહાર થઈ ગયો હોય તો ઢગ તેડવા જવા તો હું વ્યવહારને કહી શકું કાઈ હા તો કહે આ તે તું જા તો સમજો આ તો લાભશું ના આદળ મુક જા લેહડા બધાને ગળી દાટ કરાવવાને તારા ઢગ તેડવા જાય શિવાભાઈ દેવતભાઈ દરબાર એના તરફથી 100 રૂપિયા આવે છે બોલ રામદેવજી મહારાજ કી જય હવે તું લાભશું ના આદળ મુક જા લેહડા બધાને આંધણ મોગું હા પછી હું કહેવાનું હું કહેવાનું મારા ગગલાની ઢગ તેડવા જશે આ બધાને મારા ઘરે જમવાનું છે હમણાં ઘરે જમીન માર ઘરે આવજો એટલે આને કેન ભાઈ રૂપલા આ તારી ભૂજા પૂર્ણા કોઈનું વધવા દેતી નથી. તારા અરે આપડા ગગલાની ઢગ છે આપણે એમ કેવું જોઈએ કે તમે આવજો અમારા ઘરે જમવા હવ લેવડા કીજે જા અને લાપસીના આંધણ મૂકે હા અને પછી હારી લાપસી બનાવી હો લીહડામાં મારું નામ કઈ ભલમણ તું કઈ બગાડતી ને લાપસી લોંદા લાપસી મોગું અરે લોંદા લાપસી તું કરતી ના એ રૂપલા તારા માંથી મને વમીન છું તે મોગું ઈ લોંદા લાપસી કરતી જ નહીં તું તે મોગું મોટામાં હું ખાવું છું કલદારી મોગું આજે તલધારી થવા ભલે થતા હે લાલે વાછરું ને ભૂખ્યા રાખું તો એ ગોવાળણ મને મારો ઠાકર ઠબકો આપે દો ગાયુના ગવરિયા જન ગાયું લઈને આવજો એ ભાઈ બોલ ભાઈ હવે ભાઈ વિવાર ને સમજો વિવાર બધો થઈ ગયો છે આ મને કઈ ખબર નથી ભાઈ બધો વિવાર ભાઈ એટલે તો હું આગો ઉભા ધકેલતો જતો આ તારી ભોજાઈ અત્યારે બધી ખુલાસાથી વાત કરી વિવાર આપણે થઈ ગયો તો હવે ભાઈ જઈએ ભાઈ ઢગતડી આવી ઢગ જેરે પણ હોકડું ક્યાં છે અલ્યા હોકડું અત્યારે જીવ નહીં ના ભાઈ આ કોને પાડ્યું અરે તને હામો મળ્યું હોય છે ના ભાઈ અલ્યા હામો મળ્યો ઓલા તો ઓલા પણ ઉપર તો મને નથી ખબર હોકડું જોયા વગર ના મારે હામાના ઘરે જવાનું છે અલ્યા તારી ધીન નથી ભાઈ હા હા તને હામો મળ્યું ભાઈ એવું છે એમ ને તમે જાવું છે ને હા ભાઈ તમે ક્યાં આવીશું ભાઈ બે ભાઈ આ ભાઈ ટૂંકા રસ્તે થાય એટલે વેવાય નામ શોર્ટકટ પડે એટલે આમ ઉતર કો ઉતરમાં ઉતર અલ્યા આણલા તેડવા ભાઈ અમારા કનો માય રે માતે માયા જમર રાજા સુકન માટે રાધાઈ રે અમાતે મયાયા અજમલ રાજા સુકન માટે રાધાય રે પાસા વળીને ઘેર
ભાઈ બોલ ને આપણે ભાઈ ઘડી તળામાં રાખી તો ભાઈ દેવાળો થઈ ગયો. થઈ ગયો ને હા ભાઈ. તમે આપણે શું કરશું બે ભાઈ હે હવે આપણે ઘડે કરીને આ ભાઈ આ નકા આજ હું મુલકી તરફ કીધું ભાઈ પણ આ ઓલા હોકોડા ભાઈ મોબાઈલ થી કહી દીધું હો ભાઈ એમ ઈ કે હાથ આવી જાવ છે એટલે ભાઈ આ એનું શું કરવું હવે ઘડે નું બગડી થાય છે ભાઈ ઘડે આમ આગા પાછા થાય તો ઈ તો વિયા થાય છે ઈ તો રાજા કહેવાય ભાઈ ભાઈ છે ચડો હે ભાઈ છે ચડો ભાઈ આ ઘડી ગો ફીરીનું બોરે દે ને ભાઈ તારે ભાઈ ને ભાઈ તારે માયક આપો એક માયક એ ભૂંગળો આપો લઈ લો પ્રધાનજી એક માઇક વધારો વાંધો ન આવે કેમ પ્રધાનજી અરે આ રાયકા ભાઈઓ કોઈ નવા વસ્ત્ર ધારણ કરીને ગામ ગામત્રે જતા હોય એવું મને લાગે પણ અચાનક આપણને દેખી તે અવળો ફ્રેન્ડ કેમ ઉભા રહી જાતે ને અહીં બોલાવો પૂછી દઉં હા ભાઈ એટલે આપણે બે ભાઈ જઈએ તો બે ભાઈ જઈએ એવું છે સમજો તને ખબર છે ને હા પોકરણગઢના રાજા અબ્દુલ્લા પેટના વાંઈ ગયા છે આપણે દીકરી ધક કરવા જઈએ છીએ આ શું કવાય નહીં હા ચાલો જય માતાજી મહારાજ જય માતાજી રામ રામ પધારો રાયકા ભાઈ અરે આપ કોઈ નવા વસ્ત્ર ધારણ કર્યા છે ગામ ગામત્રે જતા હોય એવું મને લાગે છે પણ અચાનક મને બાળક તમે અવળો ફરીને કેમ ઉભા રહી જા મને કઈ સમજાણું જ નહીં. શા માટે અવળું ફરી ગયા? અરે મહારાજ અમે તમને ભાળે અમે તમને દેખીને અમે અવળું ફરી નથી ઉભા મહારાજ મારી વસ્તુ ઘરે ભૂલી જતી એ માટે અમે અવળું ફરીને ઉભા હતા અરે નહીં નહીં રાયકા ભાઈઓ સર્વે વસ્તુ તમારી સાથે છે પણ તમે મારાથી કઈક વાત છુપાવો છો માટે જે હોય તે વિના સંકોચે મને સત્ય કહો. હા ભાઈ કે સત્ય કહો કે જાણકાર લાગે છો કેમ કરશું કે સત્ય તમે કહો તો તમને રાત દરબારમાંથી ઇનામ મળશે આ કળી જશે કઈ આપણા ઓલું ફીન ઉભા છે એટલે આ પણ આ મુખામુખ કહેવું આ કે કોણ ભાઈ એટલે હાતા રાખશે ભાઈ આપણને એટલે આ મુખામુખ નો કવાય ભલામણ આયના તને બંધી બનાવની છે તારે એટલે આ મુખામુખ કેવું ભલામણ આ તો રાજા કવાય એને હાથમાં સતન ગાલમાં હુકમ હોય ભલામણ તરત બંધી બનાવે આ મારી ઢગ ઢગ ની તે ખાણે અને મુખામુખ કેવું આપણે એમ એટલે ભાઈ ઓલું આપણે કઈક વાતે બાંધતા ને વાતે કઈક બાંધતા ને આપણે ટોબડીના કાનમાં ઓલું કઈક વાતે બાંધતા એવું કઈક ભાઈ તું નાયતમાં બધે રાસ તને પટલ તરીકે બધા પટલ પટલ કે ખા તારા એટલે કઈક વાતે બાંધને તો કઈક આપણને આમ જો એમાં એનો કઈક રસ્તો નીકળે એટલો તો એમ કઈક જાવા દો તો જાવા દે નહીં પણ એટલું તો કે ખાસું કશું ખોટું નહીં લાગે ને હા બસ અરે મહારાજ કહો રાયકા કહો. હા પણ મેં તમને સત્ય કહીશું તો મહારાજ આપણને ખોટું નહીં લાગે ને અરે નહીં બિલકુલ ખોટું નહીં લાગે કારણ કે મને મારા પરિવાર કરતા પણ આ પોકરણગઢની પ્રજા પ્યારી છે. તો સાંભળી લો મહારાજ ના 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 હા તાઈ કહું છું માટે મને ખોટું નહીં લાગે રાયકાઓ ખોટું નહીં લાગે દખ નહીં લાગે પણ જો સત્ય બોલશો તો રાજમાંથી યોગ્ય ઇનામ મળશે રાયકાઓ. હા ભાઈ કહું ને તો સાંભળો લો મહારાજ અમે નથી કહેતા આ પોકરણગઢની પ્રજા વાતો કરી રહી છે કે રાજા અકબર પાપે પેટે વાંચ્યા છે મહારાજ અરે નહીં નહીં રાયકાઓ જો મહારાજ મેં વાંચ્યા ના સુકલન મેં અમારા દીકરાને ઢગ તેડવા જાવી તો મહારાજ અમારો દીકરો વાંચ્યો રે એ માટે મેં અવળું ફરીને ઉભા છે. અરે રાયકાઓ મને વાંજીઓ ન કહો કારણ કે મારે લાસા લક્ષ્મીને સગુણા ત્રણ ત્રણ દીકરી છે
પોકણગઢ જેવું મારે શાસન છે, છતાં કઈ રીતે મારા આપ સુકન છે, કઈ રીતે મને વાંજીઓ કહો છો? અરે મહારાજ, લાસા લક્ષ્મી ને સગુણા તમારે ત્રણ દીકરી છે, વાત તમારી સત્ય છે મહારાજ, પણ દીકરી ક્યાં સુધી? દીકરી તો એક પક્ષીનો માળો કહેવાય મહારાજ, પાખું આવે તે પોતપોતાને ઉલે ઉડી જાય મહારાજ. દીકરી તો એક કાશી માટીનો ઘડો કહેવાય મહારાજ, ને ફૂટતા નો વાર લાગે. દીકરી ઉંમરલાયક થાય તે પોતપોતાના સાસરે વહી જાય મહારાજ. ગાંડો ગેલો લૂલો લંગડો એક પણ મહારાજ પુત્ર હોય ને તો આપની પોકરણગઢની રાજ દરબાર ચલાવવાને તો આપણા રાજ દરબારને તાળા દેવાઈ જાય મહારાજ. તમારું કેવું સત્ય છે રાયકાઓ? દીકરી જ્યારે ઉંમર લાયક થશે ત્યારે અવશ્ય પોતપોતાના સાસરે વળાવી પડશે. પોકણગઢનું રાજ ચલાવવા માટે ગાદીનો વારસદાર નથી. ગાંડો ઠેલો દીકરો હોય તો આ રાજગાદી ચલાવે, પણ મારે એક પણ પુત્ર નથી. તમારું કેવું બિલકુલ સત્ય છે રાયકાઓ, સત્ય છે. કાલે સવારે સારા સુગંધ લઈ તમારા ગગાની ઢગ તેડવા જજો. કાલે આવીને તમારું ઇનામ લઈ જજો. હા ભાઈ, ભાઈ બોલ. બાકી કારીગર તો કવા હો ભાઈ, ઈ તું કહું છું કાઈ ગઢે વાળા વગર તો જવાનું દઈ આપણે. બાકી તારે બોલવાની હું તો ભાઈ જોયે જ રહ્યો. મેં કીધું કાં તો લગભગ હાથમાં બેડિયું આવી ગઈ, પણ બાકી વેલ ભગવાન નો દીધું તારા. તમે સાંભળો, હવે ઈ ક્યાંથી જાણ ભગવા જા દીકરો જુવાન છો, હામના કરી આપણે દેવાયમાં જાવું મલકમાં હાલવું છે ભાઈ. હા બાકી પાંચમાં તને પૂછાય નો આ ભાઈ કારણ એ તને ભાઈ વાડાયો ખરો તો. આ તો એ હું તને કહું છું બ્રહ્મણ કા હાવ કા મે બ્રહ્મણ કા ગાવું સારી છે, પણ એકે વેણ ફેંક્યું નહીં ભાઈ જાણ તારે. પણ નોટ ફતે ને. બાકી કારીગર કોઠે કાય ભાઈ મોડું થાય ભાઈ છે. મોડું થાય છે હો. એ એલા યાણલા તેડવા હાલા